શાંતિ શાંતિ ચાલો ભાઈ 2000 રૂપિયા 2000 એક 20 30 40 50 21 એવરેજ મુજબ મિત્રો હે ને 2200 ની આજુબાજુ જોવા મળે છે. આપણે વરિયારી પ્રમાણે ક્વોલિટી જોઈ એનું બજાર જોઈ અને પછી આપણે ચર્ચા પણ કરીશું ખેડૂતો માટે. સાથે સાથે જ મેં કહ્યું એમ કે બજાર ભાવને લઈને શું છે સ્થિતિ, તેને લઈને એવરેજ બજાર આપણે જોઈએ ને તો ખ્યાલ આવે. એવરેજ બજારમાં આપણને જોવા મળે છે 2400 રૂપિયા, 2200 રૂપિયા, 2500 રૂપિયાથી આજુબાજુ આપણને જોવા મળે છે. એટલે આમ તો અંદાજે જોઈએ ને તો 2200 થી લઈને 2500 વચ્ચે જેવી ક્વોલિટી વાઇઝ હોય ને એવી રીતે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે. ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે 2200 થી લઈને 2500 નો આપણે એવરેજ બજાર જોવા મળે છે. તેને લઈને ખાસ કરીને મિત્રો હાલ તો લાઈવ હરાજી વરિયાળીને એટલા માટે બતાવી રહ્યા છીએ કે શું છે સ્થિતિ, કેવા છે બજાર ભાવ. આમ તો બજાર ભાવ ઘણા લોકોની કોમેન્ટ્સ પણ હતી કે બજાર ભાવને લઈને શું છે, ત્યારે આપણે 2-4 ઢગલા જોઈ લઈએ કેવી રીતે થયા છે વેપાર અને ખેડૂતો છે એમની સાથે પણ વાત કરીશું. પરંતુ મેં એવરેજ કહ્યું ને મિત્રો કે 2000 થી લઈ 2500 વચ્ચે જેવી ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે. આ ક્વોલિટી છે ને મિત્રો અલગ અલગ રીતે જેવી ક્વોલિટી હોય એવી રીતે બજાર ભાવ છે. આપણે થોડી હરાજી થઈ ગઈ છે એના પણ લાઈવ જોઈ લઈ સ્થિતિ છે એના પણ. આ છે ને મિત્રો આ 2000 લખેલા છે એના ઉપર. અલગ અલગ હોય છે 2200 હોય, 2500 હોય. એટલે જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે જય જવાનના જય તે એકવાર શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતી પહોંચે. અને ખાસ મિત્રો એટલા માટે કે આ લગભગ અલગ અલગ ક્વોલિટી વાઇઝ હોય છે. આ 1870 રૂપિયા લખ્યા છે અને એને લઈને બજાર ભાવ જેવી ક્વોલિટી એવા બજાર ભાવ થતા હોય છે મિત્રો. એક આ બતાવી દઈએ 2200 રૂપિયાની આ વરિયાળી છે જે આ ક્વોલિટી તમે મારા હાથમાં જોઈ રહ્યા છો એ ક્વોલિટીના 2200 રૂપિયા છે. એટલે શેર કરશો. ખુલતું માર્કેટિંગ યાર્ડમાં બજાર કેવું છે, શું છે સ્થિતિ અને વેપાર. આમ તો યાર્ડમાં જોઈએ ને તો આશરે 10-15 હજાર મણ વરિયાળી જોવા મળે છે આમ આશરે, કારણ કે યાર્ડમાં જે પ્રમાણે આવક છે એ પ્રમાણે દેખાય છે. ને એને લઈને બજાર ભાવને લઈને સ્થિતિ શું છે આજુબાજુ વિસ્તારના ખેડૂતો અને તમામ ખેડૂતો મિત્રો જોઈ રહ્યા છો. હળવદ માર્કેટિંગ યાર્ડમાં બજારને લઈને ઘણીવાર આપણે જોતા હોય છે. આ અત્યારે આપણે આ છે ને મિત્રો 2260 રૂપિયાની આ વરિયાળી છે. 2260 રૂપિયાની વેપાર થયેલો છે. ગઢવી ટ્રેડિંગમાં લખેલું છે 2260 રૂપિયા. એટલે એના આધારે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે. બજાર ભાવને લઈને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જોતા પણ હોય છે કે બજાર ભાવ કેવા છે, શું છે સ્થિતિ. તેને લઈને આ છે 2200 રૂપિયાની. અને આપણે મેં કહ્યું એમ કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની આવક થઈ છે. શું કાકા કયું ગામ તમારું? ચરાડવા. હું વરિયાળી લાવ્યા હતા આપણે તમારી છે. શું લાગે બજારમાં? ઢીલું પડી ગયું. નહીતર આમ તો અત્યારે 3000 ની આજુ ઉપર જતું હતું બજાર. તો એપ્રિલ મહિનામાં બજાર ખુલ્લું ત્યારે 3000 ઉપર 32, 34, 35 એવા થતા. અત્યારે તો હાવ બજાર દઈ ગયું. અત્યારે 25, 27 ઊંચામાં માલ વધારે આવે એના લીધે એવું થતું એ સબ થાય ને. આવક આજ કેટલી 20000 મણ નહીં, 15-20 હજાર મણ વચ્ચે આવક પાકી. એમ એક લાઈનમાં મેં ગણ્યા 20 ઢગલા હે કે 1000 મણ થાય. 10 લાઈન 10 ઓલ પર
એટલી થાય ને એટલી થાય 15-20 મણ આશરે વરિયાળી પાકું છે. 2000 મણ પાકી. એમાં પછી બધા ઢગલા મોટા હોય ને 50-50 મણ. આ મારે 50 મણ હેલો. તો એવા આ ઢગલા પછી આ ત્રણ જે વરિયાળીની ખેતીમાં અત્યારે ઘર જ પ્રમાણે શું લાગે અત્યારે આમ સારું કહેવાય વરિયાળનું. બીજા બધા રાયડા એ બધા કરતા સારું. અને આમ ભાવમાં લઈને કેટલું હોય તો ખેડૂતને પોસાય એમ? ભાવમાં આમાં 2000 હોય તો વાંધો ન આવે, કારણ કે 15 મણ 30,000 રૂપિયાનો વીઘો છે કે નથી છૂટતા અમારે. પણ થોડીક આમ સિઝન લાંબી એટલે મજૂરને એવો કંટાળો રહેતો. એમ નહીં સાહેબ, સિઝન ભલે લાંબી હોય મજૂર તો રહે જ ને. બુધો ભાગમાં દીધું ક્યાં જઈ જાય એવું થાય સમજા. એટલે એમાં કંઈ વાંધો નહીં. ઉનાળુ તલમાં શું છે વાવેતરને લઈને? હવે તલમાં વાવેતર છે ઘણા ઝાડો એમ. તલનું વાવેતર છે. આપણે કેનાલ બંધ છે તો એટલે બોરના ઓલે બોરના ઓલે બધા પણ એ કેનલ જેવા નથી થતા સાહેબ. પાણી બોલનું જોઈ ઓલા મોરું પડતું છે આપણું પાણી કે? મોરું પાણી પડે આપણું, એ વાંધો પડે. તમારે કેટલા ફૂટે મોટર હાલે? 460 400. બોરમાં પાણી ઊંચાય પણ તો અત્યારે બધા મોટું જા કે કેનાલ તર બંધ. નીચે જાય પાછું વળી રોજ હા તર થોડું 20 ફૂટ નીચે ગણતરી રાખવાની એ છે. કોઈલ વધે લીધી વળી ઉતારવી જ પડે એવું થાય. મોટરથી તો ખેતી થાકી જાય, કારણ કે પછી શું થાય? આ તો કેનાલ આવી સાહેબ સારું થઈ ગયું. નકર ચાડોમાં બધા તરીએ જ મોટું હતી. હા. અને પાછો મોટરનો વેરંટ જ ખર્ચો લાગે ને એ તો બોરમાં હાકી એટલે તો. આ મોદી સાહેબ 8 કલાક પાર કરી સારું. નકર ડટામાં હાંકતા ત્યાં તો એમાં વેન ટ્રેનમાં જતો. આ તો 8 કલાકમાં મોટું બહુ બગડે નહીં અને વાંધો નથી આવતો સમજ્યા. હાલે 8 કલાક તો એટલું સાહેબ પી જાય. પીજ એટલું જ થાય. તમે સતત હાકો બધાને દંડુડા કરતા જ જરા એવું થાય ને. તમારી સરકાર આગળ શું અપેક્ષા? સરકાર આગળ એક ખેડૂત તરીકે આપણે કે સરકાર જો આવરી ધ્યાન દે ને તો ખેડૂત દિન પ્રતિદિન સારું એમ. સરકાર તો આ ધ્યાન દે છે પણ આ જો રાયડાની ખરીદી કેદી ચાલુ કરશે? અમે બધા ફોર્મ ભર્યા પણ કરતા જ નથી એવું થાય. ખેડૂત આગળ થઈ રહે ત્યારે હા રાયડો પડ્યો સાહેબ 3 ફોર્મ હજી ભર્યા. ચણાની આપણે જોઈ, ચણાજીને ફોર્મ ભર્યા હતા એની ન કર્યું ચાલુ એટલે તો એ બધા ડખા થયા ગમે તે થયું. એટલે ખેડૂત આગળથી માલ થઈ રહે. માન લો મગફળીની હમણાં પૂરી થઈ આપણે જોયું ને, મગફળીમાં 2 મહિના પછી ખોટું બહુ થતું હતું એટલે એવું સરકાર પછી એમ થયું ખોટું થતું હતું. કે થતું જોઈને સાહેબ ન હોય નહીં એમ બધી લેલીમાં નાખે. સાચી વાત છે કાકા તમારી. રમૂજી વાતમાં ઘણી બધી વાત કહેવા લાયક છે મિત્રો, કે ફોર્મ ખેડૂતો ભરાતા હોય. હવે ઓલું સેટેલાઇટ સર્વેનું આવ્યું છે નામ હે તેમ હે. એમાં તો અમે વાયો રેડો તો એમાં સર્વે આવતું નથી કે. એવું છે? હા ને નો વાયો એનું આવે એ કે એવું થાય. કાયદેસર આપણે વાવેલો છે રાયડો તમે હજી રાયડો હાલમાં. વાવેલો હા. છે અને સેટેલાઇટ સર્વેમાં આવતું નથી. એમાં એ કે વાવતર જેને કર્યા ને એને તો આવતા નથી એવું થાય. એટલે શું કઈ ખબર અને ન તમે કીધું એમ કે આ બીજા પાકોમાં જયારે આપણા આગળ ન હોય ત્યારે બીજા નાખતા હોય. હવે આપણે કાયદેસર નાખવું અત્યારે રાયડો તમે કીધું એમ, પણ સેટેલાઇટ સર્વેમાં આવે તો થાય ને. તો થાય એટલે એ હવે કરે તે દી હાચા ખાલી સરકાર યોજના તો સારી લાવે પણ આ નીચેથી ગમે તે હોય, એક ઉપરથી સરકારનો ધ્યેય સારો હોય છે કે ખેડૂત માટે આ યોજના લાવો. તમે કેમ કીધું સેટેલાઇટ જે ભાઈ અમુક ને એવું થાય એમ. અને આ મગફળીનું ટેકાના ભાવે ખેડૂત માટે સારું જ છે, પણ વેપારી નાખવા માંડે એટલે શું થાય? હા, એવું થાય ફોર્મ બધા. ભરીને તમે કીધું ને એમ ઘણી વાતો એવી છે મિત્રો, કાકાએ કહી શકતા અમારી મર્યાદા છે, પરંતુ આવનારા દિવસોમાં આપણે પ્રૂફ હોય તો વાત કરી શકાય. કાકાએ હળવાશપૂર્વક કટાક્ષપૂર્વક એટલે કીધું કે જે કંઈ મગફળીમાં થયું છે તમે હું બધાય જાણે છે, ખેડૂતો જાણે છે, કોઈ અજાણ નથી. પરંતુ કે કોણ સાચી વાત એ છે નીચે કે કોણ. અને આવી જ વાતો આપણે વરિયાળીની વાત કરતા હતા. વરિયાળીની લાઈવ હરરાજી જોઈ. વરિયાળીમાં આમ તો જોઈએ ને તો મિત્રો 1000 રૂપિયા ડાઉન છે. જ્યારે એપ્રિલ મહિનાનું ખોલ્યું ને ત્યારથી લઈને અત્યારે વરિયાળીમાં 1000 રૂપિયા નીચું ગણી શકાય દિન પ્રતિદિન. એટલે આવક સામે વધી છે. અને આ વખતે આ વિસ્તારમાં વરિયાળીનું વાવેતર પણ ઓછું છે. અને આમ જોઈએ ને તો વેપારી એમ કહેતા હતા કે ભાઈ મૂડી વિસ્તાર ને એ વિસ્તાર છે ને એની વધારે છે. મૂડી સરા એ વિસ્તાર આખો રહ્યો ને ત્યાં વરિયાળીની વધારે વાવેતર છે. આપણા વિસ્તારમાં ઓછું છે. આપણા વિસ્તારમાં જીરુનું વાવેતર વધારે હતું એવરેજ જોતા. એટલે એને લઈને મિત્રો વરિયાળીમાં તમે મેં કીધું ને એમ જો આ વરિયાળી છે ને એ કાકાની જ છે. આ 2260 રૂપિયાની ક્વોલિટી છે. હવે આ જ વરિયાળી તમે 10 દિવસ પહેલા જ્યારે આવ્યા હોત ને તો 3500, 3000, 3100 એવો બજાર હતો. બજાર શું છે ઓલ ઓવર બજાર ખેડૂતોનું ઉત્પાદનને આધાર હોય છે. જેમ માલ ઓછો આવે તો બજાર વધારે હોય. હવે માલ જરૂરિયાત કરતાં વધારે હોય તો બજાર ક્યાંક ને ક્યાંક દબાવવાની શક્યતા રહે છે. તમામ ખેડૂત મિત્રો જ્યાં જોઈ રહ્યા છો તમારા આજુબાજુ યાર્ડમાં કેવી વરિયાળી છે, કેવા ભાવ છે અને શું છે જરૂરિયાતો ખેડૂત તરીકે. આપણે અહીંયા 3 કેનાલો પસાર થાય છે. 3 કેનાલો હાલ પૂરતી બંધ છે, પરંતુ આવનારા દિવસોમાં જ્યારે ખેડૂતને જરૂર છે ત્યારે કેનાલ ચાલુ થશે. કેમ ચોમાસું વાવેતરની જરૂરિયાત પડે
ત્યારે ખાતર બિયારણમાં કે બીજી ત્રીજી વાતોમાં ખેડૂત હંમેશા પરેશાન થતા હોય છે અને આ જરૂરિયાત હોય ને ત્યારે ચાલુ નથી કરતા, ન જરૂર હોય ત્યારે કેનાલો સલકાતી હોય ચોમાસામાં આપણે જોઈએ છીએ અને રિપેર કરવી અને અત્યારે મેન્ટેનન્સના હેતુથી હાલ પૂરતી 3 કેનાલો બંધ છે, પરંતુ આવનારા દિવસોમાં આ 3 કેનાલો ટાઈમે ચાલુ થશે કેમ એ બધા જ સવાલો છે. હાલ તો વરિયાળીના હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ હરાજી જોઈ, મેં કહ્યું એમ 2000થી લઈ અને 2500 વચ્ચેનો બજાર ભાવ છે. જેવી સારી મોરી ક્વોલિટી એને લઈને બજાર ભાવ છે. તમામ ખેડૂત મિત્રો જે જોડાણા એ શેર કરશો અને આવા જ સમાચારો અહીંયા દરરોજ જોવા મળશે. એટલે તમે હજી ચેનલને ફોલો લાઈક અને સબસ્ક્રાઇબ ન કર્યો સૌથી પહેલાં મિત્રો એ કરો, કારણ કે આ ચેનલ તમારી છે. નજર હળવદ એ તમારી ચેનલ છે, ખેડૂતોની ચેનલ છે. હળવદ આજુબાજુના વિસ્તારના સમાચારો તો ખરા જ, માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ખરા જ, પરંતુ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ તમને તમારા મોબાઈલમાં સમાચાર રૂપે મળતી રહેશે. તમામ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. હમણાં થોડી વારમાં આપણે બીજી હરાજી પણ બતાવીશું. આભાર ખેડૂત મિત્રો.